નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ ડિજિટલ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ ગુજરાત કૃષિ યુનિવર્સિટીઓ આણંદ, જુનાગઢ, નવસારી, સરદાર કૃષિનગર જેની જે જુનિયર ક્લાર્કની આજે જે પડતી બહાર પડી છે તારીખ 25/8/2025ના રોજ જે 227 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે. વધારે સમય ના લેતા આની વાત કરવામાં આવે તો જે 227 જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે તે 2 તબક્કામાં ભરતી રહેશે. એક જ દિવસે 2 પેપર લેવામાં આવશે. પ્રથમ પેપર 100 માર્ક્સનું હશે અને બીજું પેપર 200 માર્ક્સનું હશે. 227 જગ્યાઓની અંદર જે દિવ્યાંગ લોકોને બાદ કરતા મિત્રો, આ અપડેટની અંદર જે ગુજરાત ગૌણ સેવા પસંદગીએ તમને સાથે સાથે ભરતી એટલે કે પરીક્ષાની તારીખ પણ જણાવી દીધી છે. તમને 9 મહિનાની 21 તારીખે 2025 તમારે રવિવારના દિવસે ના રોજ પરીક્ષાનું આયોજન કરેલું છે. જે પ્રથમ પેપર રહેશે 100 માર્ક્સનું અને બીજું પેપર રહેશે 200 માર્ક્સનું. બંને પેપર એક જ દિવસે લેવાના છે. પ્રથમ પેપરમાં તમને વિષય આપેલા છે અને બીજા પણ પેપરની અંદર વિષય આપેલા છે. પ્રથમ પેપરની અંદર જોવા જઈએ તો 40 માર્ક્સનું ઓનલી ફોર રીઝનિંગ આપી દીધેલું છે, જે એની લેંગ્વેજ પ્રોપર રહેશે ગુજરાતી. બીજું જોવા જઈએ તો 30 માર્ક્સનું મેથ આપી દીધું છે, ગણિત આપી દીધું છે, એની પણ ભાષા કોમન રહેશે ગુજરાતી. ત્રીજા નંબરનું 15 માર્ક્સનું અમને ઇંગ્લિશ આપેલું છે. ઇંગ્લિશની અંદર તમે PDF જોશો તો અલગ અલગ એની જે ટોપિક આપેલા 12 જેટલા ટોપિક આપેલા છે. ચોથા નંબરમાં તમે જોવા જશો તો ગુજરાતી આપેલું છે, ગુજરાતી વ્યાકરણ છે. 15 માર્ક્સનું ગુજરાતી વ્યાકરણ છે, 15 માર્ક્સનું ગણિત છે. આમ કરીને 100 માર્ક્સનું પાર્ટ એ બને છે 4 વિષયનો: ગણિત, રીઝનિંગ, ઇંગ્લિશ અને ગુજરાતીનો. અને બીજું જોવા જઈએ તો ભાગ 2ની અંદર જોવા જઈએ તો ઇંગ્લિશ 20 માર્ક્સનું આપેલું છે, એના 13 ટોપિક છે. ગુજરાતી વ્યાકરણ આપેલું છે ભાગ 2ની અંદર પણ 20 માર્ક્સનું, જે પ્રોપર વ્યાકરણના ભાગમાં છે. ત્રીજા નંબરમાં જોવા જઈએ તો રાજ્ય વ્યવસ્થા RTI છે, તે ભારતનું બંધારણ આપેલું છે 30 માર્ક્સનું. ચોથા નંબરમાં જોવા જઈએ તો ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, આ ત્રણે થઈને 30 માર્ક્સનું આપેલું છે. પાંચમા નંબરમાં જોવા જઈએ તો અર્થશાસ્ત્ર, પર્યાવરણ, વિજ્ઞાન અને ટેકનોલોજી 30 માર્ક્સનું આપેલું છે. છઠ્ઠા નંબરમાં જોવા જઈએ તો પ્રદેશ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્ત્વની સાંપ્રતિક ઘટનાઓ, જે 30 માર્ક્સની આપેલી છે. સાતમા નંબરમાં જોવા જઈએ તો સામાન્ય બૌદ્ધિક ક્ષમતા છે, જે કસોટી દ્વારા આપલે કરવામાં આવશે. અને જે આમ તમને જોવા જઈએ તો અને લાસ્ટમાં ગણિતના પ્રોપર 10 ચેપ્ટર આપી દીધેલા છે. જો તમે PDF ઓપન કરી જોશો તો ગણિતના પ્રોપર 10 ચેપ્ટર આપી દીધેલા છે. જે 200 ગુણનું પારણ છે એ કમ્પ્લીટ થાય છે, તો બહુ પારણની અંદર કંઈ છે નહીં. અને જો જોવા જઈએ તો 227 જગ્યાઓ પર ખુલ્લા ભરતી બહાર પાડવામાં આવી છે. જુનિયર ક્લાર્કની આ ભરતી છે. આવનારા દિવસોમાં અનેક ભરતીનું અપડેટ મેળવવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ધ ડિજિટલ ગુજરાત, અને આવા નવા વિડીયો જોવા માટે બેલ આઇકન પ્રેસ કરો. થેન્ક યુ.